More than 30% that new industries are coming in the polymers and plastic industries. So I must appreciate the entrepreneurs who are establishing new units in polymers and plastic industries. જો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો રાજકોટમાં લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને આજુબાજુના જે વિસ્તાર છે એમાં અલગ અલગ યુનિટ આવેલા છે અને આજના જે રાજકોટ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા આયોજિત જે પ્લાસ્ટ એક્સપો છે એ તમામ ઉદ્યોગકારો એનો મહત્તમ લાભ લે અને આમાં જે પણ મેન્યુફેક્ચર્સ છે એની અમારી ગુજરાત સરકારની સ્કીમ છે MDA માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, એમાં આપને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. તો આપનું એક્ઝિબિશન જ્યારે પણ પૂર્ણ થાય એના 6 મહિનામાં આપ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો અને આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થશો તો આપને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. અને જ્યારે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વાત આવે તો અલગ અલગ સ્કીમ્સ પણ છે. આત્મનિર્ભર ગુજરાત 2022ની વાત કરીએ તો આપનું જે યુનિટ છે તે એસ્ટાબ્લિશ કરો તો આપણને કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, SGST રિમ્બર્સમેન્ટ વગેરે સહાય મળવાપાત્ર છે. તો આપ પણ અમારી જે IFP ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલું છે એની આપ વિઝિટ કરી શકો છો. અને આપને જ્યારે પણ આપ નવો બિઝનેસ યા નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છો તો કોઈ પણ પ્રકારનો ગવર્મેન્ટ તરફથી હેન્ડ હોલ્ડિંગની જરૂર પડે તો આપ અમારી ઓફિસ બહુમાળી ભવન ફર્સ્ટ ફ્લોરમાં વિઝિટ કરી શકો છો. અને છેલ્લે હું રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનને અભિનંદન આપું છું કે આજના વિશાળ એક્ઝિબિશન જે કરવામાં આવેલું છે એમાં મેક્સિમમ ઉદ્યોગકારો ભાગ લેશે એવી અભ્યર્થના સાથે હું મારું વ્યક્તવ્ય પૂર્ણ કરું છું. થેન્ક યુ.